સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં આગામી સમયમાં આવનાર હિન્દુ મુસ્લિમ તહેવાર અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે વડોદરા શહેરના પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં શહેરના મેયર પિંકીબેન, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વીરેન રામી તેમજ વડોદરા શહેર તાજિયા કમિટીના પ્રમુખ જાહિદ બાપુ, ચિરાગ શેખ, ગુડ્ડુભાઈ, ઝાબેર ખાન, નેશનલ હ્યુમન રાઇટ કમિટીના ગુજરાત પ્રમુખ અય્યુબભાઈ દાઢી, નરેન્દ્ર રાવત, અશોક પવાર, બફાતિશા દિવાન, ફરીદ કટપીસવાલા વગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 7 તારીખે પરંપરાગત રીતે 43 વર્ષ નીકળે છે અને એ રથયાત્રા ઇસ્કોન મંદિરના આયોજકો દ્વારા ઇસ્કોન મંદિરથી રેલવે સ્ટેશનથી એનો પ્રારંભ થશે। તો રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર, સિટી પોલીસ સ્ટેશન, નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને કેવડાવા ખાતે બરોડા હાઈસ્કૂલ ખાતે સંપૂર્ણ સંપન્ન થશે। આજના શાંતિ સમિતિ બોલાવવાનો અર્થ એ જ હતો કે ભાઈ તમામ વડોદરા શહેરના તમામ કોમ, તમામ જ્ઞાતિ અને એમના આગેવાનો આપણા સંકલનમાં રહે, એમના સજેશનો ખાસ કરીને નાગરિકોના અને એમને દર્શનમાં પડતી મુશ્કેલીઓ અથવા એના માટે આપણે વધુ સારી વ્યવસ્થા કઈ રીતે કરી શકીએ અને સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને આપણે વધુ અસરકારક કામગીરી કઈ રીતે કરી શકીએ એના માટે માનનીય મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી કોમર્સર અને તમામ અન્ય ડીસીપી લેવલ અધિકારીઓ સાથે આ બેઠક કરવામાં આવી છે અને તેમાં માન્ય ધારાસભ્યશ્રીઓના સજેશનો લેવામાં આવ્યા અને મેયરશ્રીના પણ કેટલાક સજેશનો પણ હતા અને વીએમસીના કેટલીક સમસ્યાઓ પણ હતી અને કઈ રીતે આપણે એનો સમાધાન કરવું અને એના વધુમાં વધુ સારી રીતે ભગવાન જગન્નાથશ્રીની યાત્રાનો સામાન્ય પ્રજા દર્શનનો લાભ લે અને કોઈ પણ જાતના અડચણ વગર, કોઈ પણ જાતની મુશ્કેલી વગર આ રથયાત્રા સંપન્ન થાય એ માટેના પ્રયાસોના ભાગરૂપે આજે આપણે શાંતિ સમિતિ બેઠક બોલાવવામાં આવેલી। સાથે સાથે 17 તારીખે મુસ્લિમ તહેવાર આવે છે, તાજિયાનું વિસર્જન છે, એમના પણ 7 તારીખ કે 8 તારીખથી સ્થાપન ચાલુ થઈ જશે। તો એ બાબતે પણ આપણે શું કાળજી રાખવી, શું વ્યવસ્થા કરવી એ બાબતે પણ એમના આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી અને ટૂંકમાં પરિણામ સ્વરૂપ આપણે બંને તહેવારો ખૂબ સારી રીતે, ખૂબ સરળતાથી, સલામતી અને આની વ્યવસ્થાના ભાગરૂપે જેટલી ખૂબ સારી વ્યવસ્થા એ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકીએ એ બાબતે તમામ મુદ્દાઓને આવરીને આજે આ બેઠક લેવામાં આવેલી અને દરેક કોમના આગેવાનો, ધારાસભ્ય, મેયરશ્રી હાજર રહ્યા અને એમના સજેશનો પણ અમને ખૂબ સારા એવા મળ્યા અને આપણા માધ્યમથી વડોદરાની જે સંસ્કારી નગરીનું જે આપણે બિરુદ મળેલું છે એ ધ્યાને રાખીને આપણે ખૂબ સારી રીતે આ જગન્નાથની યાત્રા પરિપૂર્ણ કરીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે। સાહેબ, પોલીસ બંદોબસ્ત કેટલું મંગાવવામાં આવ્યું છે? પોલીસ બંદોબસ્ત એ અમારી આજની વ્યવસ્થાના ભાગરૂપે ની બાબત છે અને એનું વર્કઆઉટ થઈ ગયું છે। દરેક આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ, પણ સાથે સાથે બહારથી આપણને અમારા ડીજી સાહેબ તરફથી પણ 3 કંપની એસઆરપી આપવામાં ફાળવવામાં આવી છે, 1000 જેટલા હોમગાર્ડ્સ પણ ફાળવવામાં આવેલા છે અને 3000 જેટલી આપણો ફોર્સ છે અને આપણી પાસે જોઈન્ટ સીપી અને ડીસીપીઓ મારા 8 ડીસીપી છે, 16
ડીસીપી છે, પીઆઈ છે, આ તમામ હેડ કોન્સ્ટેબલથી લઈ પોલીસ કાઉન્સથી લઈ એસઆઈ સુધીના હેડક્વાર્ટરના માણસોથી આપણે સંપૂર્ણપણે એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું એવી અમને સંપૂર્ણ ખાતરી છે. થેન્ક યુ. કમિશનર તરફથી મિટિંગ રાખવામાં આવેલી છે અને આપ લોકોની ચેનલ દ્વારા હું જણાવવા માંગુ છું કે જે મિટિંગના અંદર રથયાત્રાને જે નીકળનારા છે એમની સ્વાગત અને એમનું રૂટ એ બાબત સર કમિશનરશ્રીએ માહિતી આપી છે અને દરેક જગ્યાએ સ્વાગત થશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે. તાજિયાની હમણાં કોઈ વાત થઈ નથી, પણ એટલું કહેવા માંગીશ કે તાજિયા અમારા તાજિયા કમિટીએ નક્કી કરેલું છે કે 7મી તારીખે અગર જો ચાંદ થયો તો વાત અલગ છે, અને 7મી તારીખે ચાંદ ના થયો ને એક સાથે જો દિવસ આવશે તો તાજિયા કમિટી તાજિયા એક દિવસ પછી બેસાડશે. એ અમે નિર્ણય કરેલું છે તાજિયા કમિટીએ. આજે પોલીસ ભવન ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. એમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દરેક વિસ્તારના વડીલો ઉપસ્થિત રહીને પોતપોતાની જે કંઈ સજેશનો હતા એ આપી અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈની એકતાના પ્રતિક રૂપે આપણે તમામ લોકો ભેગા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી નીકળે અને વડોદરામાં શાંતિપૂર્ણ માહોલ રહે એ માટેના આજે આ બેઠક રાખવામાં આવી હતી અને દરેક સમાજના લોકોએ શાંતિ સમિતિની અંદર ખાતરી આપી છે કે જગન્નાથ ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ અને ધામધૂમથી નીકળશે. આજે અષાઢી બીજ જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી હતી, જેની અંદર મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, મુસ્લિમ હિન્દુ આગેવાનો, તાજિયા કમિટીના ચેરમેન જાવીદ બાપુ, હું ચિરાગ શેખ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મેયરશ્રી અને કમિશનરશ્રીની હાજરીમાં આનંદ અને ઉલ્લાસથી શહેરની અંદર ભગવાન જગન્નાથ રથયાત્રા પસાર થાય અને લોકો શાંતિમય ઉજવે, તેમજ તે જ દિવસે મહોરમનો પહેલો ચાંદ હોય એના માટે તાજિયાની સ્થાપના પણ તે જ દિવસે થવાની હતી. તે બાબતે મુસ્લિમ અગ્રગણીઓએ તાજિયાના જુલુસ બીજા દિવસે રાખવાનો નિર્ણય લીધો છે. થેન્ક યુ. શું નામ સર આપનું? ચિરાગ શેખ, જનરલ